વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની એક ડીવાયએસઓ મામલતદાર ભરતીને રિલેટેડ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, જેમાં લગભગ 200+ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી. આ તમામની અપડેટ મુકાઈ ગઈ છે. રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો. સરકારી નોકરીમાં વયમર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે. CCE ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે. તો એકવાર જઈને ખાસ ચેક કરજો. કટ ઓફ અને મેરિટમાં પણ મોટું અપડેટ થવાનું છે. વિદ્યાસહાયક ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આવી છે. GPSCની 4 નવી નોટિફિકેશનો આવી છે. GSRTC ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ અપડેટો ખાસ ચેક કરવી જોઈએ. જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો. GSSB CCE B ગ્રુપનું રિઝલ્ટ, કટ ઓફ, મેરિટ લિસ્ટ 2025ની નોટિફિકેશન બાબત આજની વિડીયોમાં ડિસ્કશન કરીશું. આમ તો ઓફિશિયલી કોઈ માહિતી આવી નથી. દીપક રજની સાહેબે જે ટ્વીટ કરી છે તે તમારા સમક્ષ લઈને આવ્યો છું. દોસ્તો, જો તમે CCE B ગ્રુપનું રિઝલ્ટ, મેરિટ, કટ ઓફ વિશેની માહિતી અત્યારે હાલ આવનારા સમયમાં અપડેટ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરી લેજો. સ્ક્રીન પર જે ટ્વીટ અવેલેબલ છે તે પ્રમાણે CCE B ગ્રુપનું રિઝલ્ટ જાહેર કરવા તરફ મંડળ આગળ વધી રહ્યું છે. ગુરુવાર અથવા શુક્રવારે રિઝલ્ટ જાહેર થઈ શકે છે, એટલે કે આવતીકાલ અથવા પરમ દિવસે. આશા રાખીએ કે દોસ્તો આ જે ટ્વીટ કરી છે એ પ્રમાણે રિઝલ્ટ જાહેર થઈ શકે, જેથી કરી વધુથી વધુ ઉમેદવારોને લાભ મળે અને જે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આતુરાનો અંત આવે. તો CCE B ગ્રુપના અપડેટને માટે જે પણ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એ આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, જેથી કરી GSSB ની અપડેટ તમને સૌથી પહેલાં અહીંયા મળતી રહે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.